મારો અંગત દાખલો કહી દઉં હા હા મારી કેવું છે એટલા માટે બહુ ભાવ જગતનો દાખલો છે કે મને 15 વર્ષથી એટલી ખબર હતી, હું ક્યારેય ભગુડા આવેલો નહીં, ક્યારેય મેં ભાઈલાના દર્શન માતાજીનું એક પણ સ્થાનક મેં જોયેલું નહીં. ઓસ્ટ્રેલિયાનો મારા પરિવારનો પ્રવાસ હતો માયાભાઈ, અને હું પરિવાર સાથે જતો હતો. કીર્તિભાઈએ ત્યાં પ્રોગ્રામ માટે એક ભાઈબંધને કીધેલું, એટલે 4 પ્રોગ્રામ ત્યાં ગોઠવાયેલા, અને હું મારા પરિવાર સાથે જતો હતો. મારા 2 દીકરાની વિઝા આવી ગયા, મારા વિઝા આવી ગયા, ધર્મપત્નીના વિઝા નહોતા આવતા, ને એ જ રાતે ટિકિટ હતી, એ જ રાતે અમે ફ્લાય કરવાના હતા, અને છેલ્લે સુધી ન આવ્યા. અને કીર્તિભાઈ જસ્ટ ફોલોઅપ માટે ફોન કર્યો સવારે લગભગ 10 સાડા 10 થયા છે કે ભાઈ શું થયું, ક્યારે નીકળો? મેં ભાઈ આજની જ રાતની ટિકિટ છે અમદાવાદથી, અને હજી મારી વાઈફના નથી આવ્યા વિઝા. અને ત્યારે કીર્તિભાઈની શ્રદ્ધા કેવી છે, આ માણસ છે ને એ કલાકાર તરીકે તો એને બધા ઓળખે છે, અમે ભાઈબંધ તરીકે ઓળખીએ છીએ. એને મને એમ કીધું કે ભગુડા બાજુ 1-2 અગરબત્તી કરીને મોગલમાનું નામ લઈને તું અગરબત્તી કર લે, તો અમદાવાદ પહોંચ ને પેલા વિઝા આવી ગયા. હવે આ મારા જિંદગીની પહેલી ઘટના છે, હું યાદ ન કરું મહેશ બાપુ તો નગુણો કહેવા. મેં એક પણ સ્થાનકના દર્શન નહોતા કર્યા ત્યારે, ફરી વાર કહું છું, 15 વર્ષ પહેલાની વાત. હું એક પણ મોગલમાનો ખરેખર ફળો કેવો હોય એ મેં અત્યારે ત્યાં સુધી નહોતો જોયો. મેં કીધું પણ ભગુડા આવે કઈ બાજુ? અરે મને કે તું ગમે એ બાજુ ઊભો હોય ને, એ બાજુ મોગલનું નામ લે, એ બાજુ ભગુડા આવે. આના શબ્દ એક પણ શબ્દ ચોર્યા વગર કહું છું. તો જે બાજુ તું અગરબત્તી રાખ ને એ બાજુ ભગુડા આવે, સાંભળજો. એટલે મેં કહ્યું સારું. અને આખું પરિવાર ટેન્શનમાં હતો કે મારી વાઈફના જ વિઝા ન આવે તો ટૂર જ કેન્સલ થાય. અને મેં આ અગરબત્તી કરી, અને અગરબત્તી હજી તો પૂરી ન થાય 15 મિનિટમાં એ વિઝા મારા આવી ગયા હતા. આ મારો અંગત દાખલો.